જય શ્રી રામ એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો વાગી ગયા છે સાંજના 5 ને અમે લોકો રજવાડી ચા પીવા નીકળી ગયા છે 3-4ની પલટન। તો મિત્રો ફાઇનલી આપણે રજવાડી ચા તરફ આવી ગયા છે મિત્રો 3-4 લખનકોટાને દોસ્તારોને લઈને। મિત્રો આપણે એક જગ્યાએ રજવાડી ચા પીએ છીએ જ્યાં આ ગેલેક્સી સર્કલની આગળ આવેલું છે રજવાડી ચા મિત્રો, કારણ કે આપણને એની સિવાય જામે નહીં અને એની સિવાય ક્યાંય ચા ફાવે નહીં મિત્રો। તો ચાલો મિત્રો ચા પી આવીએ। અત્યારે તો મિત્રો 5 વાગી ગયા છે, થોડુંક માથું દુખતું હતું તો ચાલો ચા પી આવીએ તો મજા આવે થોડુંક એમ। તો મિત્રો આપણા મિત્રો ઉપર જો ચાનો ઓર્ડર, તો મિત્રો ફાઇનલી આપણી ચાના કપ ભરાવાના ચાલુ થઈ ગયા છે 4 મિત્રો। તો ચાલો મિત્રો પીને મળીએ। આમ તો જો મિત્રો આમ જો હા દોસ્તારો સાથે ચા પીવાની મજા જ અલગ હોય। તો મિત્રો ફાઇનલી ચા પીને અમે લોકો નીકળી ગયા છીએ પીજી તરફ જવા માટે મિત્રો, અને રાત્રે નેચરમ હેન્ડલૂમ તરફ ફરવા જવાનો કાંઈક પ્લાન છે મિત્રો, એટલે મીન્સ કે ત્યાં કાંઈક ખરીદી કરવા માટે। તો મિત્રો રસ્તામાં આપણને મળી ગયો તો કાળો મિત્રો, તો આપણે કાળુ માટે બિસ્કિટ લઈ લઈએ, કાળુને બિસ્કિટ ખવડાવી દઈએ દાદા પણ। મિત્રો ફાઇનલી આપણે કાળુ અહીંયા મળી ગયો છે આપણને। તો મિત્રો આપણું એક પોપટ થઈ ગયું, કાળું બિસ્કિટ ખાવા આવતો જ નથી મિત્રો। મિત્રો ભારે માયલું પોપટ થઈ ગયું, બોલો શું કરવું હવે। તો મિત્રો ફાઇનલી આપણો નેચરમ હેન્ડલૂમ તરફનો વિડીયો આવી ગયો છે શોર્ટ વિડીયોમાં, બધું તમને હું કેવી રીતે બતાડી શકું। તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ આવો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કર્યો, શેર કર્યો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ કાલે નવા વિડીયોમાં મિત્રો, જય શ્રી રામ એન્ડ બાય બાય।